સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં મિત્રો। આજનું આપણું મિત્રો આખો વિડીયોનું શૂટિંગ જ અલગ છે, તો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો કેમ અલગ છે, કેમ આવો વિડીયો બનાવવામાં આવ્યો છે અને પાછળનું લોકેશન બેકગ્રાઉન્ડ બધું કેમ ચેન્જ કરવામાં આવ્યું છે। તો બસ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે મિત્રો ઘણા સમય પછી આપણે આ ટાઈપનો વિડીયો બનાવ્યો છે। જો તમે પૂરેપૂરે જોશો એટલે તમને પણ મિત્રો ખ્યાલ આવશે કે આવો વિડીયો બનાવવાનું કારણ શું, અને આ વિડીયો તમને મિત્રો ખાસ ગમ્યો હોય તો પણ મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો। મિત્રો ઘણા બધા વિડીયો આપણે લોકો બનાવતા હોય છે જેમાં બેસ્ટ બેકગ્રાઉન્ડ પાછળ હવે થોડા સમય પહેલાંથી મિત્રો આપણે બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કર્યું। તમને ખબર છે કે આપણા દરેક વિડીયોમાં મેં બેકગ્રાઉન્ડ ચેન્જ કર્યું છે, પણ રિયલમાં મિત્રો આપણું ઓરિજિનલ બેકગ્રાઉન્ડ છે જ નહીં। આપણું બેકગ્રાઉન્ડ આ છે, આપણું રિયલ બેકગ્રાઉન્ડ આ તમે જોઈ રહ્યા છો પાછળ વાડી બગીચો, આપણું રિયલ મિત્રો બેકગ્રાઉન્ડ આ છે। આની અંદરથી જ મેં ચેન્જ કર્યું છે। અને આ વિડીયોમાં મિત્રો ખાસ તમે એ જુઓ કે મારી જે વિડીયોમાં ચેનલની મેં શરૂઆત કરીને એ બધા આ જ વિડીયોથી કરી છે, અને આ પહેલીવાર વિડીયો આપણા ફોનને હાથમાં પકડીને બનાવી રહ્યો છું, કારણ કે ઘણી વખત આપણા બધા વિડીયો મોબાઈલના જે સ્ટેન્ડ ઉપર ભરાયેલો હોય છે ફોન, જે ફોન આવી રીતે હલે નહીં, તમે જોઈ રહ્યા છો। તો આજે આપણો વિડીયો છે ને સ્પેશિયલ આપણા હાથેથી શૂટિંગ થયો। પહેલી વાત તો એ કે કોમેન્ટ કરજો મિત્રો કે આપણું આ બેકગ્રાઉન્ડ છે ઓરિજિનલ છે, સારું લાગે છે કે નહીં। બીજું પાછળ ઝાડમાં કાંઈ ફળ પણ તમને દેખાતા આવશે તો કોમેન્ટ કરી દેજો મિત્રો ફળ શું છે। ઘણા બધા ફળ તો આપણી વાડીમાં છે જ, બધા ફળ પણ દેખાડવાનું છું, પણ મેઇન પોઈન્ટ એ છે કે આપણે આજે આપણો વિડીયો આવો કેમ બનાવવો પડ્યો। અને મને એવું છે કે આવનારા સમયની અંદર પણ જેટલી પણ ટેકનિકલની માહિતી હોય ને આ રીતે જ આપું તો શું તમને ગમશે કે નહીં ગમે। આપણું જે રિયલ બેકગ્રાઉન્ડ ભલે હું તમને સ્ક્રીન પણ દેખાડીશ, કંઈક માહિતી હશે તો પણ દેખાડવાની કોશિશ કરીશ કે આ ટાઈપનું કાંઈ પણ હશે। એવું નથી કહેતો કે નહીં હોય, જો આની અંદર આપણે બે હાથની જરૂર પડે, અમુક વખત ફોનને ચેન્જ કરવો પડે છે, બરાબર। અને બીજું કે આવી રીતે હાલતા વિડીયો બનાવવો હોય ને તો બિંદાસથી આની અંદર બનાવી શકાય છે। અને ટેકનિકલની જે યુટ્યુબની જ માહિતી હશે ને એ બધી માહિતી આવી રીતે તમને આપું કદાચ તો તમે તમને ગમે કે નહીં મિત્રો। મેઇન પ્રોબ્લેમ મિત્રો આપણો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે અત્યારે હાલ ઉનાળુની સિઝન છે ને અમારા વિસ્તારની અંદર જે આપણા નજીકના હશે એ લોકોને તો ખબર છે કે એકદમ ગરમ પવન આવે છે। હું વિડીયો બનાવતો હોય ને આપણી પાસે સ્પેશિયલ એસીવાળો કંઈ રૂમ તો છે નહીં, બરાબર। વિડીયો બનાવું ને એ પહેલાં તો છે ને આપણને ગરમી વધારે લાગે એટલે પરસેવો આવે, અને આપણે ખુલ્લા રૂમની અંદર વિડીયો એક બાજુ તડકાની અસર પણ પડે છે, એટલે ત્યાં આગળ મને વિડીયો બનાવવાની કંઈ મજા આવતી નથી। એટલા માટે હું બહારના બેકગ્રાઉન્ડમાં વિડીયો બનાવવા માગું છું, એ પણ તમે મિત્રો લોકોની ઈચ્છા હોય તો, કારણ કે હું જે વિડીયો બનાવું છું ને એમાં માત્ર આપણો ગ્રીન જ પડદો છે, એની પાછળનું જે બેકગ્રાઉન્ડ દરેક વિડીયોમાં જે છે ને આપણું પોતાનું કંઈ છે જ નહીં। રિયલ બેકગ્રાઉન્ડ તો મિત્રો આ છે આપણું, તમને દેખાતું હશે, જુઓ આ રિયલ બેકગ્રાઉન્ડ કહેવાય મિત્રો। અહીંયા કંઈ કેરી લટકાડેલી નથી, આ રિયલ બેકગ્રાઉન્ડ છે। અને જે તમે આપણા આગળના બધા વિડીયોમાં જે વિડીયો તમે જોયા એમાં આખું બેકગ્રાઉન્ડ આપણે ચેન્જ કર્યું હતું, પણ એ બેકગ્રાઉન્ડ મિત્રો આપણું પોતાનું નહોતું। કહેવત છે ને મિત્રો કે આપણું પોતાનું એ આપણું પોતાનું મિત્રો। અને બીજાના ઉપર વિડીયો બનાવતા એ કાયમિક માટે કાયમ નવું બેકગ્રાઉન્ડ, કાયમ ક્યાંથી લાવવું બેકગ્રાઉન્ડ એમ, અને બેકગ્રાઉન્ડ પણ લાવીએ પણ જ્યાં આગળ આપણે વિડીયો બનાવવાનો હોય છે એ બેકગ્રાઉન્ડ બરાબર નથી, ત્યાં અંદર હાલ ગરમીની ખૂબ જ વધારે અસર થાય છે, એટલે હું ત્યાં વિડીયો બનાવી શકતો નથી ઘણા સમયથી। અને બીજા નંબરમાં કે હમણાંથી સવારમાં ત્યાં આગળ મારે થોડુંક ઠંડુ વાતાવરણ હતું અને એકદમ છાંયો હતો, એટલે હું વિડીયો બનાવતો, ગ્રીનમાં વિડીયો બનાવી દેતો અને એનો વિડીયો આપણે એડિટિંગ કરી દેતા હતા। પણ હવે સવારમાં મારે છે ને બાજરીનું કામકાજ ચાલુ છે, બાજરી વાઢવાનું। કેટલા લોકોને મિત્રો ખબર છે કે બાજરી વાઢવાનું એટલે શું? કોમેન્ટ કરજો। આપણા ગુજરાતી લોકો જે મારી જેમ ખેતીવાડીનું કામ કરતા હશે યુટ્યુબની સાથે એ લોકોને તો ખબર જ હશે। બીજા નંબરમાં કે આપણે વિડીયો ચેન્જ કરીએ, ટેકનિકલનો વિડીયો બનાવતા હોય કે વ્લોગ બનાવતા હોય, પણ જ્યાં સુધી આપણું પોતાનું ફેસ જોવા મળતું હોય તો એમાં આપણી ચેનલની અંદર કોઈ પણ ઇફેક્ટ પડવાનો નથી, એની પણ ચિંતા કરવાની જરૂર નથી। તમે એવું વિચારતા હોય કે આપણે વ્લોગ વિડીયો બનાવીએ છીએ કે પછી એની અંદર ટેકનિકલના વિડીયો અપલોડ કરીએ તો ચેનલમાં કાંઈ પ્રોબ્લેમ આવે કે નહીં, તો કોઈ પ્રોબ્લેમ ના આવે, પણ કહેવાનો મતલબ ફેસ તમારું પોતાનું જ હોવું જોઈએ। જેવી રીતે હું તમારી સામે છું, ખાલી બેકગ્રાઉન્ડ જ ચેન્જ છે, બાકી માહિતી આપવાવાળો તો હું તમારી સામે એ જ વ્યક્તિ છું। તો આજનો સ્પેશિયલ વાડીમાં બનાવેલો વિડીયો છે, ત્યાં આગળ વિડીયો બનાવવાનો મોકો હતો નહીં, ગરમી બહુ જોરદાર છે, પવન વધારે હોય છે ને
એટલે પવનનો ત્યાં આગળ અવાજ વધારે આવે છે. જ્યાં હું વિડીયો બનાવું ને પવનનો અવાજ વધારે આવે છે. અત્યારે પવન બહુ જોરદાર છે, એટલે જ્યાં ખુલ્લી જગ્યા છે એટલે સીધો પવન આવે ને એટલે ત્યાં આગળ કેમેરામાં આવે એટલે કેમેરાનો અવાજ કેચઅપ વધારે કરે પવનનો, અને મારો અવાજ એની અંદર ના આવે એટલે આપણે એની અંદર વિડીયો બનાવ્યો નથી. તો તમે પણ મારી જે મિત્રો નવા બેકગ્રાઉન્ડ, મારા ખુદના કામકાજના વિડીયો, જે પણ મિત્રો, આપણે એવું નથી કે યુટ્યુબના જ વિડીયો બનાવીએ, મારું રિયલ હું કેટલી મજૂરી કરું છું મિત્રો, એ પણ વિડીયો તમારે આ ચેનલની અંદર જોવા હોય ને તો આપણી ઈચ્છા છે કે હું માહિતી પણ આપીશ, સાથે સાથે એ વિડીયો પણ અપલોડ 100% કરીશ. આપણી વ્લોગની ચેનલ છે, એની અંદર મિત્રો ઘણા સમયથી વિડીયો બનાવવાનો મને મોકો નથી મળતો. એના વગર મારી પાસે 2 ચેનલ છે, અને આપણી આ 3જી ચેનલ છે, અને ફેસબુક. તો બધામાં આપણે વિડીયો અપલોડ કરી શકતા નથી. એટલા માટે થઈને ઈચ્છા છે કે આની અંદર આપણે યુટ્યુબની પણ માહિતી આપીશું, અને સાથે સાથે આ જે પણ આપણું લોકેશનવાળા રિયલ લોકેશનના વિડીયો છે એ વિડીયો બનાવવાની આપણી ઈચ્છા છે. જો તમને ગમે તો મિત્રો કોમેન્ટ કરજો કે રમેશભાઈ તમારી રિયલ જે તમે કામ કરો છો એના વિડીયો બનાવો. તો સાથે સાથે મિત્રો માહિતી પણ આપણે યુટ્યુબ, ફેસબુકની જે પણ હશે તમને આપવાની પૂરી કોશિશ કરીશ. એવું નથી કે વિડીયો મતલબ માહિતી તમને નથી આપવાનો, 100% આપીશ, પણ સાથે સાથે રિયલ માહિતીના વિડીયો પણ તમને જોવા મળશે. હવે જોઈ લો મિત્રો એક નજર આપણી વાડીની, ખાસ કરીને તો એક બાજુ ઝૂમ કરી તો સૌથી પહેલાં તો જુઓ અહીંયા આંબાની આખી વાડી તમને જોવા મળતી હશે. વ્યૂ જુઓ, અહીંયા ઘણા બધા આંબા તમને જોવા મળતા હશે. લીંબુ છે, રાયણ છે, અને આ છે ચીકુ, એ તો તમને ખબર જ હશે. અને આ છે મોટામાં મોટો આંબો છે. આની ઘણી બધી કેરી તો આપી દેવાની છે, હવે 2 દિવસ જ છે. તો રિયલ લોકેશન. તો વિડીયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો બસ કોમેન્ટ કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મિત્રો આપણી આ ચેનલની અંદર જે પણ આપણે કામ કરતા હશું ને એ પણ વિડીયો તમને જોવા મળશે એક નવા લોકેશનમાં. અને સાથે સાથે તમને યુટ્યુબ, ફેસબુકની જે પણ આપણી પાસે નોલેજ હશે એ તમને આપવાની પૂરી કોશિશ કરીશું. તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ભગવાન મિત્રો.